ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમની અંદર 1 થી 3 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા. હવે આપણે ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો કે અર્થશાસ્ત્રની અંદર બેન્કિંગ વ્યવહારો જે છે એ આર્થિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. એટલે કે આપણે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ તો બેન્કિંગની સેવા જે છે એ પણ આપણા આર્થિક વ્યવહારો સાથે જોડાયેલી છે. તો આજે આપણે બેન્કિંગનો અર્થ અને એમનો ઉદ્ભવ જે છે એ આપણે જોવાનો છે કે બેંકનો ઉદ્ભવ કઈ રીતે થાય છે અને બેંક આપણે કોને કહીશું. તો સૌપ્રથમ જે છે આપણે જોઈએ પ્રસ્તાવના. તો કે આપણે કોઈ પણ આર્થિક વ્યવહારો આપણે કરીએ છીએ એ આર્થિક વ્યવહારોની અંદર બેંક જે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે છે આપણા પારિવારિક કોઈ કાર્ય હોય, આર્થિક વ્યવહારો હોય, કોઈ આપણે ધંધાને લગતા હોય, કોઈ ધંધાકીય એકમને લગતા હોય, તો દરેક જગ્યાએ બેંક જે છે એ બેંકનો ઉપયોગ કરવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો તમે પણ જોયું હશે કે તમારા પરિવારની અંદર અથવા તો તમારા પણ ખાતાઓ જે છે બેંકની અંદર તમે હશે કે જેની અંદર તમારી સ્કોલરશિપ આવતી હશે. તમારા વાલીઓના એકાઉન્ટ હોય તો એમને જે છે એકાઉન્ટ દ્વારા કોઈને ચેક આપી શકીએ છીએ, આપણે નાણાંની લેવડ દેવડ આપણે કરી શકીએ છીએ. કોઈ જગ્યાએ જે છે દાખલા તરીકે આપણે સ્કૂલની ફી ભરવી હોય તો ચેક આપી અને સ્કૂલની ફી આપણે ભરી શકીએ છીએ. તો આવી રીતે જે છે એ બેંક આપણા વ્યવહારની અંદર જે છે એ જોડાયેલી છે. એટલે કે આપણે તમામ આર્થિક વ્યવહારો જે છે એ આર્થિક વ્યવહારોની અંદર આપણે બેંક જે છે ખૂબ જ અગત્યનું એક માધ્યમ છે એવું આપણે કહી શકીએ કે જેના માધ્યમથી આપણે લેતી દેતીના વ્યવહારો, અન્ય કોઈ પણ પ્રકારના જે છે આપણી વધારાની બચત હોય તો બચત આપણે બેંકની અંદર મૂકીએ છીએ, એફડી આપણે કરાવીએ છીએ. તો આ તમામ વ્યવહારો જે છે એ બેંક દ્વારા આપણે કરીએ છીએ. ત્યારબાદ બેંકનો ઉદ્ભવ. તો બેંક શબ્દ જે છે એ બેંક શબ્દ અંગ્રેજીમાં બેંક શબ્દ જે છે એનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ. કે આપણે બેંક શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો અંગ્રેજીમાં આ જે બેંક શબ્દ જે છે એનો અર્થ જે છે એ એક જથ્થો કે એક સમૂહ તરીકે આપણે લઈએ છીએ. બેંક એટલે કે કોઈ જથ્થો અથવા તો સમૂહ કે જેની અંદર ખાસ કરી અને નાણાકીય વ્યવહારો જે છે હોય એના કારણે નાણાંનો જથ્થો કે નાણાંનો સમૂહ જે છે એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ આ જે છે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ હતો. આ જ શબ્દ જે છે એ સંસ્કૃતની અંદર આપણે જોઈએ તો સંસ્કૃતનો શબ્દ એટલે કે બેંકનો સંસ્કૃત શબ્દ જે છે એ ભાંડ શબ્દને મળતો આવે છે. ભાંડ એટલે શું? તો કે મૂડીનો જથ્થો. આ ભાંડ જે છે સંસ્કૃત છે અને એ જે છે મળતો આવે છે એટલે એ જે છે એનો અર્થ થાય એ મૂડીનો જથ્થો. એટલે કે મૂડીનો જે જથ્થો જે છે એ મૂડીના જથ્થા સાથે એને સંબંધ છે. બીજું તો કે એમને જે છે ભંડોળ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ કે મૂડીનો જથ્થો જે છે અથવા તો ભંડોળ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ કે એક શબ્દ એમનો જે છે ભંડોળ જે છે ભંડોળ તરીકે પણ આપણે ઓળખી શકીએ. આમ બેંક જે છે એનો અંગ્રેજી શબ્દનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ અને સંસ્કૃતના શબ્દ સાથે જે છે ભાંડ શબ્દ સાથે મળતો આવે છે અને ભાંડનો અર્થ થાય છે મૂડીનો જથ્થો અને એ આ બને છે આપણું ભંડોળ. ત્યારબાદ બેંક શબ્દ જે છે એ બેંક એટલે કે અંગ્રેજીમાં આપણે બેંક લખીએ છીએ BANK. તો આ બેંક જે છે ફ્રાન્સ અને ઇટાલીના જે શબ્દો છે બે શબ્દ આપવામાં આવ્યું છે, એક બેંકા અને એક બેંક્યુ. આ બે શબ્દ ઉપરથી જે છે એ બેંક શબ્દ ઉતરી આવે છે અને આ બંને શબ્દ જે છે એ બંને શબ્દ ક્યાંના છે? તો કે આ બંને શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે અને એના ઉપરથી જે છે બેંક શબ્દ ઉતરી આવે છે. ત્યારબાદ તો કે યુરોપની અંદર પ્રાચીન સમયની અંદર જે છે એ શરાફો દ્વારા આ બેંકનું કામ કરવામાં આવતું હતું. એટલે કે શરાફી પેઢીઓ દ્વારા જે છે એ નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. એ લોકો જેમને જરૂરિયાત હોય એમને નાણાં આપતા અને નાણાં ઉઘરાવતા હતા. તો કે આ યુરોપની અંદર આ જે શરાફી લોકો જે છે કે જે શરાફો જે છે એ પોતાનો આ જે કઈ વ્યવહાર જે કરતા હતા એ ધળતી પાટલી
પર એ લેવડ દેવડ કે વ્યવહારો એના કરતા હતા. ઢળતી પાટલી એટલે કે આપણી જે બેન્ચ કેમ ઢળતી હોય છે, આમ થોડો નીચે જે છે ઉતરતી હોય છે, એ રીતની એટલે કે બેન્ચ તરીકે જે છે એનો ઉપયોગ કરી અને એના ઉપર બેસી અને આ લોકો નાણાંનો જે છે એ લેવડ દેવડ કે એમના વ્યવહારો કરતા હતા. માટે જે છે એ બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે શબ્દ છે એવું આપણે કહી શકીએ કે નાણાંનું જે ભંડોળ જે છે એમની સાથે જે છે આ બેંક શબ્દ જે છે એ બેંક શબ્દ જોડાયેલો છે, એમની સાથે જે છે એમને સંબંધ રહેલો છે. ત્યારબાદ તો કે આપણે જોઈએ કે આ જે કાંઈ વ્યવહારો જે છે એ એક ઢળતી પાટલી પર જે છે કરવામાં આવતા હતા, પણ ધીમે ધીમે જે છે એ તો કે દેશની અંદર આર્થિક વ્યવહારો કે વિશ્વની અંદર આર્થિક વ્યવહારો જે છે વધતા ગયા અને એ વ્યવહારોને પહોંચી વળવા માટે વિશ્વની સૌપ્રથમ જે છે એ 1401 ની અંદર સ્થપાયેલી બેંક ઓફ બાર્સોલિના એટલે કે 1401 ની અંદર બેંક ઓફ બાર્સોલિનાની જે છે સ્થાપના થાય છે, જે વિશ્વની સૌપ્રથમ બેંક છે એવું આપણે કહી શકીએ કે વિશ્વની સૌપ્રથમ બેંક 1401 ની અંદર સ્થપાયેલી બેંક ઓફ બાર્સોલિના છે. અને ત્યારબાદ જે છે ધીમે ધીમે બેન્કિંગ વ્યવહારો જે છે એ બેન્કિંગ વ્યવહારો વધવા લાગ્યા અને ધીમે ધીમે જે છે નવી બેંકો અસ્તિત્વમાં આવે છે. આ જે નાણાંની જે શરૂઆત થઈ, તો આ નાણાંની શરૂઆતથી જ નાણું જે છે એ માત્ર વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક પૂરતું જ નથી કે નાણાંનો ઉપયોગ આપણે શેના માટે કરીએ, તો કે વિનિમયના માધ્યમ તરીકે આપણે કરીએ છીએ અથવા તો મૂલ્યના સંગ્રાહક તરીકે કરીએ છીએ, પરંતુ શરૂઆતથી જ આ નાણું જે છે એ વિનિમયના માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક પૂરતું નથી, પરંતુ જેમ જેમ જરૂરિયાતો વધતી જાય છે એમ વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે જે છે, આ ઉપરાંત નાણાંના અન્ય કાર્યો પણ જે છે થતા જોવા મળે છે અને ધીમે ધીમે નાણાંનું જે છે કાર્યો વધતા જાય, જેમની અંદર વિલંબિત ચૂકવણી તરીકે પણ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આવી રીતે નાણાંના કાર્યો જે છે એ નાણાંના કાર્યો ધીમે ધીમે વધતા ગયા અને આ નાણાંના કાર્યો વધવાને કારણે બેંકોની ખૂબ જ મોટા પ્રમાણની અંદર આર્થિક વ્યવહારો કરવા માટે જરૂરિયાત ઊભી થાય છે. આ ઉપરાંત અર્થવ્યવસ્થાની અંદર નાણાંની સાચવણી કરવી એટલે કે નાણાં જે છે એને સાચવી રાખવા, એમની હેરફેર કરવી અને આ નાણાં જે છે એમના મૂલ્યની જાળવણી માટે પણ કોઈ એક સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે નાણાં જે છે એ માર્કેટની અંદર નાણું વધતું ગયું, તો એમની સાચવણી કઈ રીતે કરવી, એમની હેરફેર કઈ રીતે કરવી, એમના મૂલ્યની જાળવણી કઈ રીતે કરવી, તો એના માટે જે છે એક એવી સંસ્થા જે છે એ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ અને આ જે સંસ્થાની જરૂરિયાત ઊભી થાય છે એમને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ, એટલે કે એ બેંક છે એવું આપણે કહી શકીએ. તો બેંકના ઉદ્ભવની આપણે વાત કરી, ત્યારબાદ આપણે જોઈએ બેંકનો અર્થ. તો આપણે બેંક કોને કહેશું, તો કે જે સંસ્થા બેંકિંગની સેવા આપે છે, એટલે કે બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, કે જેની અંદર લેવડ દેવડના વ્યવહારો થાય છે, જે ડિપોઝિટ એટલે કે આપણે જે છે એ ફિક્સ ડિપોઝિટ રાખીએ છીએ, આપણે વધારાની મૂડી જે છે એની બચત આપણે કરીએ છીએ, તો એના માટેના જે કંઈ વ્યવહારો થાય છે, એટલે કે તમામ પ્રકારના આપણા નાણાકીય જે આર્થિક વ્યવહારો કરતી સંસ્થા જે છે એ સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખી શકીએ. એમની એક વ્યાખ્યા પણ અહીંયા આપણને આપવામાં આવી છે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, તો કે જ્યારે પણ માંગવામાં આવે ત્યારે નાણાં જે છે પરત કરવાની શરતે, કે આપણી પાસે રહેલા નાણાં જે છે આપણે બેંકને આપીએ છીએ, પણ આપણે જ્યારે બેંક પાસેથી માંગીએ ત્યારે બેંક આપણને પરત આપે એવી શરતે ધિરાણ કરવાના હેતુથી. હવે એવી શરતે આપણે નાણાં બેંકને આપીએ છીએ, પણ બેંક શા માટે નાણાં સ્વીકારે છે, તો કે ધિરાણ કરવાના હેતુથી નાણાં સ્વીકારે છે, કે એ જે છે એ લોકો પાસેથી થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને અન્ય જરૂરિયાતવાળા લોકો જે છે એમને ધિરાણ સ્વરૂપે જે છે એ બેંક નાણાં આપે છે. તો કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી, કે આપણી એટલે કે લોકોની જે બચતો જે છે એ બચતો એકત્રિત કરતી જે કઈ સંસ્થા જે છે એમને બેંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બેંક જે છે એ લોકોની વધારાની બચતો જે છે એકત્રિત કરે છે
પણ કેવી રીતે? તો કે થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને જ્યારે લોકોને જરૂરિયાત હોય, જ્યારે લોકો માંગે ત્યારે પરત કરવાની શરતે જે છે થાપણો સ્વીકારે છે. અને થાપણો સ્વીકારવા પાછળનો હેતુ શું? તો કે એ ધિરાણ કરવાનો. એ થાપણો સ્વીકારે છે અને જરૂરિયાતવાળી વ્યક્તિઓ જે છે એમને બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે. તો આવી રીતે જે છે એ બેંકનો અર્થ અહીંયા આપણને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકની અંદર જે છે એ તો કે ઘણા બધા આર્થિક વ્યવહારો થાય છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો બેંક જે છે એ નફાના ઉદ્દેશથી આર્થિક પ્રવૃત્તિ કરે છે. બેંક જે છે સેવાનો ઉદ્દેશ નથી હોતો, એનો ઉદ્દેશ જે છે નફાનો હોય છે. કે આ જે છે એ ગ્રાહકો પાસેથી, લોકો પાસેથી જે છે એ સસ્તા વ્યાજના દરે થાપણ સ્વીકારે છે અને એ થાપણમાંથી એ મોંઘા વ્યાજના દરે જે છે અન્ય લોકોને ધિરાણ આપે છે, જેથી કરી અને બેંક જે છે એમનો પોતાના ખર્ચ જે છે કાઢી શકે, પ્લસ એ પોતાનો નફો પણ એમાંથી એ પ્રાપ્ત કરે છે. એટલે કે લોકો પાસેથી જે છે એ ધિરાણ સ્વરૂપ લોકો પાસેથી થાપણ સ્વરૂપે જે છે સ્વીકારે છે અને અન્ય લોકોને અથવા તો અન્ય સંસ્થાઓને, વેપારી એકમોને એ ધિરાણ સ્વરૂપે લોન આપે છે અને એ ધિરાણના બદલામાં બેંક જે છે એ વ્યાજ પ્રાપ્ત કરે છે. એટલે કે લોકો પાસેથી એ થાપણો સ્વીકારે છે. એ થાપણોના બદલામાં શું કરે છે? તો કે વ્યાજ આપે છે. વ્યાજની ચૂકવણી કરે છે. જ્યારે બેંક જે છે એ શું કરે છે? તો કે આ જે થાપણો એમણે સ્વીકારી છે એ થાપણોનું એ જે કાંઈ રકમ આવી છે એ ધિરાણ સ્વરૂપે આપે છે. એ ધિરાણ સ્વરૂપે વેપારી પેઢીઓ, વેપારી એકમો, ધંધાકીય એકમો છે અથવા તો અન્ય વ્યક્તિઓને જે જરૂરિયાત હોય એમને ધિરાણ સ્વરૂપે આપે છે અને એના બદલામાં એ શું કરે છે? તો કે એ વ્યાજ મેળવે છે. તો આ જે છે એ બેંકની કામગીરી છે કે થાપણો સ્વીકારવી અને એના બદલામાં સામે જે છે એ બેંક દ્વારા ધિરાણો જે છે ધિરાણ જે છે ધિરાણ આપે છે. એટલે કે લોકોની જે વધારાની મૂડી જે છે એ વધારાની મૂડી બચત સ્વરૂપે, થાપણ સ્વરૂપે બેંક સ્વીકારે છે અને લોકોને એ મૂડીના ઉપર જે છે વ્યાજ ચૂકવે છે. એ બેંક પાસે થાપણ સ્વરૂપે આવેલી જે મૂડી જે છે કે જે કઈ રકમ આવી છે તો એમનો બેંક જે છે એ ધિરાણ આપે છે અને એની સામે બેંક જે છે એ વ્યાજ મેળવે છે. તો આવી રીતે જે છે લેતી દેતીના વ્યવહારો થતા જોવા મળે છે.